ટેન્કરમાં ભરેલો ₹1.88 કરોડનો વિદેશી દારૂ જપ્ત. વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો મોટો કિસ્સો ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે કરજણ પોલીસ હદમાં મુંબઈ દિલ્હી હાઈવે પર નાકાબંધી ગોઠવી ટેન્કર નંબર NL01Q9579ને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો. તપાસમાં બહાર આવ્યું કે ટેન્કરમાં જુદા જુદા બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂ 1131 પેટીઓ કુલ 20,340 બોટલ ભરેલી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹1,73,53,488 થાય છે. સાથે જ ટેન્કર ₹15 લાખ, 2 મોબાઈલ ફોન, ગેસ અને ઓક્સિજન બોટલ તથા રોકડ મળીને કુલ ₹1.88 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો. ડ્રાઈવર ફગલુરામ ઉમારામ જાટ, રહેઠાણ બાડમેર, રાજસ્થાનને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ કેસ વડોદરા ગ્રામ્ય પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે.